વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું ફરી સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 ના અંદર અકાઉન્ટમાં 8મો દાખલો ગણવાના છીએ. આ એકદમ સ્ટાર્ટિંગનો દાખલો છે. ઓકે, અને આ એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલો છે. બરોબર, જેમ કે હું તમને અહીંયા કહું તો માર્ચ 2018 ના અંદર બી પૂછાયેલો છે. બરોબર, એના પછી પણ આ એક્ઝામમાં 1 કે 2 વખત આ પૂછાઈ ગયો છે. ઓકે, તો આ દાખલો ખરેખર પરીક્ષા માટે બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હાલ તમે જે પ્રથમ પરીક્ષા આપવા જશો એના માટે બી ઇમ્પોર્ટન્ટ છે. હવે સ્ટાર્ટિંગના અંદર મેં તમને એક વસ્તુ શીખવાડી હતી કે ગમે ત્યારે તમારે દાખલો ગણવો હોય તો સૌથી પહેલા તમે આ દાખલો ધ્યાનથી જુઓ. તો અહીંયા છે ને, અહીંયા મિત્રો વેપાર ખાતાનો નફો આપી દીધો છે. ગમે ત્યારે વેપાર ખાતાનો નફો આપી દે ને મિત્રો, તો તમારે પછી વેપાર ખાતું નહીં બનાવવાનું. એનું કારણ શું છે કે વેપાર ખાતાનો જે કાચો નફો છે આપણને આપી દીધો છે. હવે તમે ડાયરેક્ટ આને આગળ મૂકીને દાખલો કન્ટિન્યુ કરી શકો છો. ઓકે, તો તમે જો અહીંયા વેપાર ખાતાનો નફો આપેલો છે, એટલે સર વેપાર ખાતા પછીના બીજા બધા ખાતા બનશે. તો જેમ કે હું તમને ખાતા બતાવી દઉં. તમે જુઓ, આ મારો નફા નુકસાન ખાતું છે. ઓકે, પછી આ નફા નુકસાન ફાળવણી ખાતું છે. આપણા આ ભાગીદારના મૂડી ખાતા છે. અને તમે જુઓ તો આ પાકું સરવૈયું છે. ઓકે, આટલી વસ્તુ તમારે કમ્પ્લીટ બનાવી લેવાની છે. વેપાર ખાતા બનાવવાની અહીંયા કોઈ જરૂર રહેશે નહીં. ઓકે, હવે મિત્રો એક વસ્તુ અહીંયા સમજો કે આ જે દાખલો છે, બરોબર, એ ગણતા પહેલા તમારે હવાલા ટીક કરવા પડે. મિત્રો, જો હવાલા તમે વ્યવસ્થિત ટીક કરશો તો તમે દાખલો કમ્પ્લીટલી ગણી દેશો. મેં તમને કીધું હતું કે કોઈ પણ દાખલો હશે એના અંદર 5 કે 6 હવાલા હશે અને પછી એના અંદર 1 કે 2 ગુપ્ત હવાલા હશે. એટલે માનીને ચાલો ટોટલ 7 એટલા હવાલા હશે. ડન. અને બાકીની જે બીજી વિગતો હશે એ હશે. હવે સમજો, સૌથી પહેલા મિત્રો, જો તમારે હવાલા ટીક કરવા હોય તો જ્યાં જ્યાં નામ આવે છે મિત્રો, એ વસ્તુ તમારે ટીક કરી દેવાની છે. જેમ કે હું તમને સમજાવું છું. અહીંયા મને એવું કહે છે કે મશીનરી પર 6% અને ફર્નિચર પર 20% ઘસારો ગણવાનો છે. તો મશીનરીને બી તમે ટીક કરો આ રીતે, અને તમે ફર્નિચર ફિક્ચર્સને બી ટીક કરો. ડન. આના ઉપર પહેલો હવાલો અસર કરે છે, એટલે તમે અહીંયા નંબર 1 અને 1 લખી દો આ રીતે. થઈ ગયું? ચલો, ઓકે. બીજો હવાલો જો મને શું કહે છે તો કે દેવાદારમાંથી 500 રૂપિયાની ઘાલખાત માંડી વાળવાની છે. મિત્રો, દેવાદારમાંથી ઘાલખાત માઇનસ થાય. આ તમે 11માં બી શીખેલા છો, અને જો ના ખબર હોય તો હું કહું છું યાદ રાખો. એનું મતલબ શું કે દેવાદારમાંથી હવે એટલા પૈસા નહીં મળે તો તમારી ઘાલખાત બનશે. તો તમે દેવાદારને શોધો અને ટીક કરી દો. આ રે આપણા દેવાદારો. ઓકે, અને આ જે ઘાલખાત છે મિત્રો, એનું કોષ્ટક બનશે. જો તમને ખ્યાલ હોય તો આનો આપણે કોષ્ટક બનાવીશું. પહેલો જે વિડીયો નાખેલો છે એમાં આપણે આ વસ્તુ કમ્પ્લીટલી સમજાયેલી છે. ઓકે, ચલો. એના પછી મને શું કહે છે કે બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5000 અને 4000 નો પગાર આપવાનો છે. મિત્રો, ભાગીદારને તમારે કંઈ બી આપવાનું હોય, બરોબર, એના ઉપર તમારે ખર્ચ કરવાનો હોય કાં તો એને કંઈ આપવાનું હોય, તો મિત્રો એવી વસ્તુને તમે સ્ટાર કરો. ઓકે, કેમ કે આની અસર તમારે ડાયરેક્ટ આપવાની છે. ભાગીદારને તમારે કંઈ બી આપવાનું હોય, કમિશન આપવાનું હોય, પગાર આપવાનું હોય, ઓકે, તો એ બધી વસ્તુને તમારે સ્ટાર કરવાનો છે. કેમ કે મિત્રો અહીંયા ટીક નહીં થાય, એની ડાયરેક્ટ એન્ટ્રી હશે. ઓકે, 500 રૂપિયા છે ને મિત્રો, કમિશન મળવાના બાકી છે. તો કમિશનને તમે શોધી નાખો. જો કમિશન મળવાનું બાકી છે તો મિત્રો આ બાજુ કમિશન છે. જો, ઓકે, આના ઉપર તમે લખી શકો છો કે ભાઈ આના પર જે હવાલો છે ચોથો છે. ઓકે, દેવાદાર ઉપર જે હવાલો હતો એ બીજો હતો. તમે આ રીતે લખતા જાઓ. ચલો, પછી મને કહે છે પગાર ચૂકવવાના બાકી. તો પગાર શોધી મારો. ઓકે, આ રહ્યો આપણો પગાર. એના પર છેલ્લો હવાલો છે 500. ડન. તો મિત્રો આટલી વસ્તુ તમારે પહેલા કમ્પ્લીટ ટીક કરી લેવાની છે. હવે આ વિડીયોના અંદર મિત્રો હું તમને છે ને હવાલાની ટ્રીક બી આપવાનો છું. હવાલાની ટ્રીક એટલે તમને ખબર છે કે હવાલા ગમે ત્યારે મિત્રો એની તમે એન્ટ્રી આપશો ને, તો એની તમે બે જ એન્ટ્રી આપશો. કાં તો મિત્રો તમે માઇનસ કરશો, કાં તો તમે પ્લસ કરશો. હવે સમજો, ગમે ત્યારે મિત્રો તમે માઇનસ કરો ને, માઇનસ, તો એની સરખી અસર આવે. સર, સરખી એટલે કઈ રીતે? તો જો સમજો, ઉધારમાંથી તમે બાદ કરો ને મિત્રો, ઉધારમાંથી માઇનસ કરો તો બીજી એન્ટ્રી બી ઉધાર આવે. ઓકે, અને જો જમામાંથી માઇનસ કરો તો બીજી એન્ટ્રી બી જમા આવે. આ તમારે યાદ રાખવાનું છે. માઇનસ કરો ત્યારે સરખી અસર આવે. કેવી અસર આવે? સરખી. ડન. પણ જો તમે પ્લસ કરશો, પ્લસ, ત્યારે તમારી અસર વિરુદ્ધ હશે. કેવી હશે? વિરુદ્ધ. સર, વિરુદ્ધ એટલે શું? તો સમજો, ઉધારમાં તમે પ્લસ કરશો ને મિત્રો, તો તમારી બીજી અસર જમા હશે. જો વિરુદ્ધ થઈ ગયું ને ઉધારનું જમા, પણ જો જમામાં તમે પ્લસ કર્યું તો બીજી અસર ઉધાર હશે. તો આટલી વસ્તુ તમારે કમ્પ્લીટ યાદ રાખવાની. ડન. ચલો, હવે આના બેઝ ઉપર મિત્રો, આના બેઝ ઉપર આપણે મોટા ભાગના હવાલા તો આમને આમ સોલ્વ કરી દઈશું. માનીને ચાલો જો 5 હવાલો હોય તો 3 હવાલા તો ખાલી પ્લસ માઇનસ થી સોલ્વ થઈ જાય છે. ઓકે, ચલો, ડન. તો હવે સૌથી પહેલા મિત્રો આપણે એન્ટ્રી આપવાની. મેં તમને કીધેલું છે, સૌથી પહેલા તમે એન્ટ્રી આપશો અને આના અંદર જે ગુપ્ત હવાલા છે તમારે એ સોલ્વ કરવાના. ઓકે, એન્ડ ઓફ, અને છેલ્લે
આટલું પતી ગયા પછી તમારે આ હવાલા સોલ્વ કરવાના. ઓકે, અને પછી તમારે ખાતા બંધ કરીને જવાબ લાવવાનો છે. ડન. તો જો વિડીયો આખો જોશો તો 110% મિત્રો તમે આ દાખલો શીખી જશો અને બોર્ડના અંદર આ પૂછશે, સ્કૂલના અંદર બી પૂછી શકે છે. ચલો આવો મિત્રો, સૌથી પહેલા તમારે અહીંથી એન્ટ્રી આપવાની. મને એવું કહો પહેલી એન્ટ્રી ઉપાડ આવી, બ્રહ્મા અને વિષ્ણુ આવ્યો. તો હવે બ્રહ્મા અને વિષ્ણુનો ઉપાડ લખવાનો છે. તો મિત્રો યાદ કરો, આપણે ક્યાં લખતા હતા? ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખતા હતા કે નહીં? તો ઉપાડનું અને ઉધારનું તમારે યાદ રાખવાનું છે. બ્રહ્મા વિષ્ણુનું નામ આવે મિત્રો તો એમનું ખાતું આ જ છે, આ મૂડી ખાતા છે એમના. તો તમારે આ રીતે અહીંયા લખવાના છે. શું લખશો? જો તો કે ઉપાડ થઈ ગયું. ચલો, બ્રહ્માનો ઉપાડ બી કેટલો હતો? 5000. અને વિષ્ણુનો ઉપાડ પણ કેટલો છે મિત્રો? 5000. થઈ ગયું કે નહીં? આ રીતે લખતા જાઓ. પછી બીજી એન્ટ્રી તમે જો મકાન. મિત્રો મકાન તમે જો 60,000 નું છે, પણ આ મકાન તમે 10 વર્ષ માટે લીધેલો છે. તો આના પર ગુપ્ત હવાલો છે. કેવો હવાલો છે? ગુપ્ત. તો પહેલા તમે શું કરો? મકાનની એન્ટ્રી અહીંયા લખો છો. મિત્રો મકાન આપણને ખબર છે મિલકત છે, એટલે તમે અહીંયા મકાન લખી દો. મિત્રો આ જે તમારો મકાન હતો ભાડા પટ્ટાનો, એ 60,000 નો હતો કે નહીં? અહીંયા તમે લખી. હવે મિત્રો આના પર હવાલો છે, સમજજો. તમે કોઈ મકાન લીધું છે, એ મકાનની વેલ્યુ 60,000 છે, બરોબર? હવે મિત્રો તમે એને 10 વર્ષ માટે ભાડા પર લીધું છે. કેટલા વર્ષ માટે? 10 વર્ષ. તો જ્યારે તમે વાર્ષિક હિસાબ બનાવશો ને, તો મિત્રો તમે 1 વર્ષનું મકાન યુઝ કરી લીધું હશે. એનું મતલબ શું કે તમારો 1 વર્ષનો જે મકાન છે ને મિત્રો, એ ઓછા થઈ જશે. કેવા થઈ જશે? ઓછા. તો તમે છે ને આના ભાગ્યા 10 કરો છો. આના ભાગ્યા 10 કરો એટલે તમને 1 વર્ષનું મકાન મળી જાય. તો તમે જો તમારા જે મકાન ઓછા થયા ને, એ મિત્રો 6,000 છે. કેટલા છે? 6,000. તો 6,000 ની તમને એન્ટ્રી મળી. હવે મારી વાત સમજો મિત્રો, મકાન તમારા સ્ટાર્ટિંગમાં 60,000 હતા, હવે એ ઓછા થઈ ગયા. કેટલા ઓછા થઈ ગયા? 6,000. તો અહીંયા તમે લખ્યું. ઓકે, હવે આમાંથી આ ઓછા થયા એટલે મિત્રો અહીંયા 54,000 આયા કે નહીં? અકાઉન્ટની ભાષામાં આને લખાય માંડી વાડેલ. શું લખાય? માંડી વાડેલ મકાન. લખશો આ રીતે. તો અહીંયા તમે લખો માંડી વાડેલ મકાન. ઓકે, જેને ઇંગ્લિશમાં રિટર્ન ઓફ કહેવાય. ઓકે, તો આ રીતે તમે આને લખશો. ડન. હવે મિત્રો આની બીજી એન્ટ્રી આપવાની ને, તમે ખુદ સમજો. આ તમે શું કર્યું મને કહો? માઇનસ. અને મિલકત લેણાને મિત્રો જો તમને થોડી બી ખબર હોય તો આને ઉધાર કહેવાય, બરોબર? લખતા નહીં, ખાલી સમજવાનું છે. આને ઉધાર કહેવાય. તો ઉધારમાંથી માઇનસ કરો. હાલ જ કીધું હતું ને, ઉધારમાંથી માઇનસ કરો તો બીજી અસર બી ઉધાર આવે કે નહીં? તો તમે જો આ ઉધાર અસર, જો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. હવે સર અહીંયા કેમ ના આવી? અહીંયા કેમ ના આવી? તો મિત્રો આ બે ખાતા ભાગીદારના અને પેઢીના છે, એટલે આમાં આવી સિમ્પલ અસર ક્યારે બી નહીં આવે મિલકતના દેવાની. અહીંયા ખાલી આ ક્રોસ અસર થશે. અહીંથી અસર આમ જશે ને અહીંથી અસર આમ જશે. ઓકે, તો આની અસર જે બચે છે એ ખરેખર નફા નુકસાનમાં બચે છે, એટલે અહીંયા તમારે આપવાની છે. તો અહીંયા તમે લખો માંડી વાડેલ ભાડા પટ્ટાનું મકાન. ઓકે, માંડી વાડેલ ભાડા પટ્ટાનું મકાન. તો મિત્રો આ જે મકાન તમે માંડી વાળ્યું એની પ્રાઇસ 6,000 રૂપિયા તમે માંડી વાળી છે, અહીંયા લખવાનું છે. ચલો એના પછી મિત્રો એના પછી તમે જો મશીનરી. ચલો મશીનરી ઉપર હવાલો છે, તો મશીનરી તમે અહીંયા લખી દો. ઓકે, ચલો મશીનરીની જે વેલ્યુ છે મિત્રો 50,000 છે, અહીંયા તમે 50,000 લખો. થઈ ગયું. ચલો પછી તમે જો આપેલ વટાવ. મિત્રો આપેલ વટાવ છે, ચલો આપેલ વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે, તો અહીંયા તમે લખી લો. ઓકે, આપેલ વટાવ આ બી થઈ ગયું. ચલો આપેલ વટાવની જે પ્રાઇસ છે 350 છે, મેં લખી લીધી છે. એના પછી મિત્રો તમે જો દેવાદાર છે દેવાદાર. ચલો દેવાદારની 40,000 છે. હવે સર દેવાદાર લખવા ક્યાં? તો સર મને એટલી ખબર છે કે દેવાદારો આવે અહીંયા. હવે તમે એટલું વિચારો કે આ જે દેવાદારો લખ્યા છે ને મિત્રો, આ ઉધાર બાજુ લખેલા છે. જો લખેલા છે કે નહીં ઉધાર બાજુ? તો સર ઉધાર બાજુ લખાશે દેવાદારો અહીંયા. સમજો છો? તો અહીંયા તમે લખો દેવાદારો. ચલો દેવાદારોની જે પ્રાઇસ છે મિત્રો 40,000 છે, એટલે હું 40,000 આ રીતે લખી દઉં છું. ચલો ડન. એના પર હવાલો છે એટલે આપણે આ રીતે આને લખીએ છીએ. ચલો જાવક માલ ગાળા ભાડું. મિત્રો બીજી એન્ટ્રી છે જાવક માલ ગાળા ભાડાની, તો તમે એને બી અહીંયા લખી દો. જાવક માલ ભાડું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. મિત્રો હજુ પણ કહું છું, જો તમે મારી એન્ટ્રીઓ નથી જોઈ, બરોબર, મેં એન્ટ્રીઓ ફર્સ્ટ વિડીયોના અંદર શીખવાડેલી છે, તમે બધી એન્ટ્રી જોઈ લો. તમને એન્ટ્રીઓ પાક્કી 110% આવડી જશે, બરોબર કે નહીં? ચલો ઓકે. હવે ફર્નિચર અને ફિક્ચર્સ. ભાઈ ફર્નિચર મિલકત છે, કોઈને બી ખબર પડે ફર્નિચર શું છે મિલકત, તો તમે ફર્નિચરને અહીંયા લખી દો. પણ મિત્રો અહીંયા જે ફર્નિચરની જે પ્રાઇસ છે, તમે જુઓ કેટલી આપેલી છે આપણને? 5,000 આપેલી છે, તો 5,000 તમે અહીંયા લખો. ડન. ચલો એના પછી મને કહે છે પગાર. ચલો પગાર ઉપર બી હવાલો છે. પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે, તો તમે અહીંયા પગાર લખી દો.
ચલો ઓકે, પગારની કિંમત છે 7,500 રૂપિયા, તો મેં અહીંયા 7,500 મેં અહીંયા લખી દીધા છે. ડન. ચલો એના પછી તમે જો ગાલખાદ. મિત્રો હવે જો ગાલખાદ આવ્યો છે, તો કે ગાલખાદનો હવાલો એના ઉપર છે, પણ તમારે હાલ આનું કોષ્ટક બનાવવાનું, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ચલો કોષ્ટક કેમનું બને તો અહીંયા જો મિત્રો, અહીંયા તમારે વસ્તુ લખવાની છે ગાલખાદ, 2 વખત ગાલખાદ લખવાનું, લખશો આ રીતે. ચલો ગાલખાદ, પછી 2 વખત તમારે ગાલખાદ અનામત લખવાનું છે, ગાલખાદ અનામત, અને પછી ગાલખાદ અનામત. ડન. હવે મિત્રો તમારે અહીંયા સિમ્પલ શું કરવાનું, તો કે આ બધી પ્લસ હોય ઉપરવાળી, પણ નીચેવાળી જે હોય ને માઇનસ. થઈ ગયું કે નહીં? તમારે ઉપર નીચે કાકા લખવાના, ઉપર નીચે કાકા લખો અને વચ્ચે હલવાયા એટલે તમે હ લખી દો આ રીતે. થઈ ગયું કે નહીં? આ રીતે. ડન. હવે મિત્રો તમે આ જે એન્ટ્રી આપો છો ને, આ કાચા સરવૈયાની એન્ટ્રી છે. તો કાચા સરવૈયાની એન્ટ્રી છે એટલે ગાલખાદ કાચા સરવૈયાની 1200 રૂપિયા. કેટલા? 1200. તો તમે ડાયરેક્ટ અહીંયા ગાલખાદ કાચા સરવૈયાની 1200 તમે અહીંયા લખી દો. થઈ ગયું? ચલો આના પછી મિત્રો લેણી હુંડી છે. લેણી હુંડીની ઉધાર બાકી તમે જુઓ, ઉધાર બાકી એટલે મિલકત લેણા, અહીંયા લખી દો લેણી હુંડી. ચલો લેણી હુંડી બી તમે અહીંયા લખો. આની વેલ્યુ મિત્રો કેટલી છે તો તમે જોઈ લો. આની વેલ્યુ તમને આપેલી છે 20,000, તો 20,000 હું અહીંયા લખી દઉં છું. થઈ ગયું? ચલો આના પછી મિત્રો, આના પછી જે એન્ટ્રી છે એ તમે જુઓ વેપાર ખર્ચની છે. મિત્રો જેની પાછળ ખર્ચ લાગે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. મેં તમને આ કીધેલું છે, તો અહીંયા લખી દો વેપાર ખર્ચ. થઈ ગયું? ચલો વેપાર ખર્ચ 5,900 રૂપિયા છે, તો મેં અહીંયા લખી દીધા છે. ડન. ચલો એના પછી તમે જુઓ રોકડ સિલક. મિત્રો રોકડ સિલક તમારી મિલકત છે, બેંક સિલક બી તમારી મિલકત છે, તો અહીંયા લખો રોકડ સિલક. લખશો આ રીતે. ચલો રોકડ સિલક મિલકત લેના બાજુ આવશે. તો આ જે મિલકત હતી તમારી 6,000 ની હતી, તમે 6,000 અહીંયા લખી દીધા છે. ડન. સ્ટોક. હવે મિત્રો આ જે સ્ટોક છે, તમે જો આમાં આખરની તારીખ આપેલી છે 31/3/17. મિત્રો આખરની તારીખ આપે એટલે એને આખર સ્ટોક કહેવાય. કેવો સ્ટોક કહેવાય? આખર. હવે સર અમને કઈ રીતે ખબર પડે આખર તારીખ છે? તો જુઓ મિત્રો, વર્ષ છે ને 1/4/16 ના રોજ ચાલુ થાય અને એનું એન્ડિંગ જે છે એ 31/3/17 ના રોજ થાય. તો જો 1/4/16 ની તારીખ હોય એટલે 1/4 ની તારીખ હોય મિત્રો, તો એ શરૂઆતનો છે. પણ જો 3 ની તારીખ હોય, 31/3 ની તારીખ હોય, તો યાદ રાખો એ આખરનો છે. કેવું છે? આખરનો સ્ટોક. તો અહીંયા તમે લખી દો આખર સ્ટોકની મિલકત લેણા બાજુ આવશે. મેં તમને આ કરાયેલું છે. ઓકે, તો અહીંયા જે આખર સ્ટોકની જે વેલ્યુ છે એ 73,000 છે, એટલે મેં અહીંયા 73,000 બી લખી દીધા છે. ચલો ડન. મિત્રો ઉધારની એન્ટ્રી મેં બધી આપી દીધી છે. હવે હું અહીંયા જઉં છું આપવા એન્ટ્રી મૂડીની. ચલો મૂડી ખાતા. મિત્રો મૂડી અહીંયા ના લખતા, યાદ કરો મૂડી 12માના અંદર ભાગીદારોના ખાતામાં લખાય, અને અહીંયા શું લખવાનું? બાકી આગળ લાવ્યા. બાકી આગળ તમે લાવ્યા લખશો. આના અંદર બંનેની મૂડી તમારે લખવાની છે. જેમ કે બ્રહ્માની મૂડી 55 છે, વિષ્ણુની 45 છે, તો અહીંયા લખો 55 અને 45,000. થઈ ગયું કે નહીં? તો આ રીતે તમે આને લખી દો. ચલો આના પછી મિત્રો, આના પછી તમે જો બ્રહ્માની લોન છે. મિત્રો કોઈ બી લોન હોય આપણા માટે દેવું બને, પેઢી માટે દેવું બને, તો દેવું બને એટલે તમે અહીંયા લખશો કે નહીં? હવે સમજો આના પર ગુપ્ત હવાલો છે. આ લોન છે બ્રહ્માની લોન. મિત્રો તમે જે લોન લીધી છે એ લોન છે ખરેખર 50,000 ની. કેટલાની છે? 50. હવે મિત્રો અહીંયા સમજો છો, બ્રહ્મા છે ને, બ્રહ્મા એ ખરેખર સક્રિય ભાગીદાર છે. તમે જો બ્રહ્મા ભાગીદાર છે કે નહીં? તો મેં તમને ફર્સ્ટ વિડીયોના અંદર કીધેલું છે કે ભાગીદારની જે લોન આવે તમારે એના પર 6%, કેટલા ટકા વ્યાજ ગણવાના હોય છે? 6%. સમજો છો? અને આના પર ગુપ્ત હવાલો છે મિત્રો. જો આવો હું તમને આ સમજાવું. સમજો. પેલા તમે મને એવું કહો કે બ્રહ્માની જે લોન હતી, હું અહીંયા લખી લઉં છું. મિત્રો બ્રહ્માની જે લોન છે એ લોન તમે ને 50,000 ની લીધી છે, પણ આ લોન તમે લીધી હતી ક્યારે ખબર? આ લોન તમે લીધી હતી 1/7/16 ના રોજ. ઓકે. હવે મિત્રો સિમ્પલ છે કે આ તમારો ભાગીદાર છે બ્રહ્મા, તો બ્રહ્માની લોન પર તમે 6% વ્યાજ ગણશો. તો જ્યારે તમે 6% વ્યાજ ગણશો ને મિત્રો, તો આ 3,000 આવશે. કેટલા આવશે? 3,000. સમજો છો? ઓકે. હવે તમે જો મિત્રો, આ તો આખા વર્ષનું વ્યાજ છે ને મિત્રો. આ જે વ્યાજ છે આખા વર્ષનું છે. તમારે વ્યાજ તો અમુક મહિનાનું જ ગણવાનું છે. એનું કારણ શું છે કે તમે લોન 7મા મહિનામાં લીધી હતી, તો મિત્રો તમારું જે વર્ષ છે ને એ 31/3/17 ના રોજ પૂરું થશે. તમે વચ્ચેના મંથ ગણી નાખો છો. કયા મંથ થયા? તો જો 7મો મંથ બરોબર, 7મો મહિનો, 8મો, 9મો, 10મો. થઈ ગયું? ચલો 11મો, 12મો, પહેલો, બીજો અને આ ત્રીજો. ઓકે. તો મિત્રો મંથ ગણો છો 1 2 3 4 5 6 7 8 અને 9.
મિત્રો 9 મહિનાનું વ્યાજ તમારે આપવાનું છે, ના કે આખા વર્ષનું. તો મિત્રો આને કઈ રીતે લખાશે જો, ગુણ્યા 9 કરવાના ભાગ્યા 12 કરવાના, બસ આ રીતે. 5 મંથ હોય તો ગુણ્યા 5 ભાગ્યા 12, 6 મંથ હોય તો ગુણ્યા 6 ભાગ્યા 12, આ રીતે. હવે તમે આને સોલ્વ કરી લો છો મિત્રો. 30,000 છે ગુણ્યા 9 ભાગ્યા તમે જો 12 કરશો તો તમારો જવાબ આવે છે, સોરી 3,000 છે, 3,000 છે ગુણ્યા 9 ભાગ્યા તમે 12 કરશો તો 22,50 આયા. મિત્રો જ્યારે તમે આને બ્રહ્માને પૈસા આપશો તો એની લોન તો આપવાની જ છે ને, એટલે દેવું તો છે, સાથે સાથે તમે વ્યાજ બી આપશો, એટલે ચૂકવવાનું બાકી વ્યાજ એ પ્લસ થશે. ચલો ચૂકવવાનું બાકી વ્યાજ, મને કે ચૂકવવાનું બાકી વ્યાજ 22,50 છે કે નહીં, તો આની વેલ્યુ આવે 52,250, લખાશે આ રીતે. થઈ ગયું. હવે મિત્રો એટલું યાદ રાખો કે તમે છે ને અહીંયા મિત્રો પ્લસ કર્યું કે નહીં, ચૂકવવાનું બાકી છે એટલે તમે પ્લસ કરશો, તો પ્લસ કરો ને તો મિત્રો અસર વિરુદ્ધ આવે. કેવી આવે? વિરુદ્ધ. હવે તમે પ્લસ જમામાં કર્યું છે કે નહીં જમામાં પ્લસ, તો એની બીજી અસર ક્યાં આવે? ઉધાર. તો મિત્રો આ તમારો ખર્ચો બને, આ તમારું ખર્ચ બને, એટલે અહીંયા તમે લખો લોન પર વ્યાજ, તમે લખી શકો છો ડાયરેક્ટ. ચલો આ જે તમારું લોન પર વ્યાજ છે મિત્રો એ 22,50 નું છે, તમે અહીંયા લખી દીધું. ડન. તો આ હવાલો તમને આઈ હોપ ખબર પડી હશે. ઓકે. ચલો પછી બીજું, મળેલ વટાવ. મિત્રો મળેલ વટાવ આપણા માટે આવક છે, અને આવક હોય તો તમારે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાનું છે. ડન. ચલો મળેલ વટાવની જે વેલ્યુ છે 400 રૂપિયા છે, તો મેં અહીંયા 400 રૂપિયા લખી દીધી છે. આના પછી મિત્રો લેણદારો છે. લેણદારો મિત્રો આપણું દેવું કહેવાય. શું કહેવાય? દેવું. તો લેણદારો મૂડી દેવા બાજુ આવે. લખો અહીંયા લેણદારો. ચલો લેણદાર ઉપર કોઈ હવાલો નથી એટલે તમે ડાયરેક્ટ 2500 અહીંયા તમે લખી દો. થઈ ગયું કે નહીં? તો આ રીતે આની એન્ટ્રી બી થઈ ગઈ. ચલો 25,000 છે, સોરી હા મિત્રો 25,000 છે. ડન. તો આ મેં અહીંયા લખી દીધું. એના પછી તમે જો મિત્રો કમિશન. હવે જે આ કમિશન તમે જોઈ રહ્યા છો ને, આ કમિશન ખરેખર મળેલ છે. એનું કારણ શું છે? કેમ કે આ જમા બાકી છે. જમા બાજુમાં જે બી કંઈ તમને આપે ને મિત્રો, એ તમારી આવક બની જાય છે, એટલે આ મળેલ કમિશન છે. તો અહીંયા હું લખી દઉં છું મળેલ કમિશન. આના પર હવાલો છે. ઓકે. ચલો મળેલ કમિશનની જે વેલ્યુ છે એ હું તમને કહી દઉં 2500 રૂપિયા છે, એટલે હું અહીંયા 2500 લખી દઉં છું. હવે આને અહીંયા કેમ ના લખ્યું? કેમ કે આના પર હવાલો છે. ઓકે. ચલો દેવી હુંડી. હવે મિત્રો જે બીજી એન્ટ્રી છે એ તમે જો દેવી હુંડી છે, તમે ચોપડી ખોલી રાખજો એટલે તમને વધારે મજા આવશે થોડી. ચલો દેવી હુંડી કેટલી છે? 5,000. તો દેવી હુંડી 5,000 છે, તો દેવી હુંડી દેવા બાજુ આવે, મૂડી દેવા બાજુ. તો અહીંયા હું લખી દઉં છું દેવી હુંડી. ઓકે. ચલો આ 5,000 રૂપિયાની દેવી હુંડી બી મેં અહીંયા લખી દીધી છે. ડન. ચલો આના પછી મિત્રો આ એન્ટ્રી જુઓ, અહીંયા મને વેપાર ખાતું આપી દીધું છે, અને વેપાર ખાતાની મિત્રો જો જમા બાકી આપી છે કે નહીં? આ જે જમા બાકી હોય ને એને નફો કહેવાય. યાદ રાખજો, જમા બાકી નફો છે, ઉધાર બાકી હોય તો ખોટ હોય. હવે આ વેપાર ખાતાનો જે નફો હોય મિત્રો, આને કાચો નફો કહેવાય. કેવો નફો કહેવાય? કાચો. યાદ રાખજો. ઓકે. તો હું શું કરું, આ જે કાચો નફો છે સમજો છો, આ કાચો નફો આગળ જઈને નફા નુકસાનની જમા બાજુ જાય કે નહીં? તો તમે ડાયરેક્ટ અહીંયા લખો નફા નુકસાનની જમા બાજુ લખી દો, વેપાર ખાતે લખશો આ રીતે. ઓકે. અને કાઉન્સમાં તમે અહીંયા લખી શકો છો કાચો નફો. ડન. ચલો આ કાચો નફો તમારો છે 97,250, તો મેં અહીંયા લખી દીધા છે. મિત્રો તમે જોવો છો ડગલે પગલે આપણે મસ્ત એન્ટ્રી આપી દીધી છે. જો કમ્પ્લીટલી તમે વિડીયો જોશો તો તમને આટલું કામ તો આરામથી આવડી જશે. ઓકે. ચલો હવે આપણે સોલ્વ કરીશું મિત્રો હવાલા. આવો. ચલો સૌથી પહેલો હવાલો છે મશીનરી પર 6% અને ફર્નિચર પર 20% ઘસારો ગણવાનો. મિત્રો ઘસારો હોય ને, ઘસારો એ મિલકતમાંથી બાદ થાય. આટલું તો તમને ખબર જ હશે. ઘસારો એ મિલકતમાંથી બાદ થાય. તો મશીનરીમાં તમારે 6% અને ફર્નિચરમાં 20% ઘસારો ગણવાનો છે. જો આવો મેં અહીંયા લખી રાખ્યું છે. ચલો મશીનરી ઉપર જે મને કીધેલું છે બરોબર, એ મશીનરી પર 6% મને કીધું છે, તો હું અહીંયા 6% પહેલા ઘસારો ગણી લઉં છું. ઓકે. ચલો બરોબર. તો આપણી કેલ્સી છે. તમે જો 50,000ની મશીનરી હતી એના તમે 6% કરશો તો 3,000 આયા. થઈ ગયું. આ 3,000 તમે બાદ કરો એટલે અહીંયા 47,000 થઈ ગયું. હવે મિત્રો તમે જો કે તમારે ફર્નિચરમાં બી તમારે ઘસારો ગણવાનો છે, પણ ફર્નિચરમાં તમારે ડાયરેક્ટ 20% ગણવાના છે. તો આના 20% તમે કરો તો 1,000. તો મિત્રો આ બી 20%નો જે ઘસારો છે હું અહીંયા લખી દઉં છું. ઓકે. તો 1,000 હું બાદ કરીશ તો અહીંયા 4,000ની વેલ્યુ મને મળશે. હવે મિત્રો અમે બાદ કર્યું, માઇનસ કરો તો સરખી અસર આવે કે ના આવે? તો તમે ધ્યાનથી જુઓ, આને ઉધાર બાકી કહેવાય કે નહીં? મિલકત લેનાને ઉધાર કહેવાય. તો આની બીજી એન્ટ્રી બી ઉધાર આવે. અને જો થોડું બી તમારા અંદર દિમાગ હોય તો તમને ખબર હશે કે ભાઈ ખરેખર ઘસારો ધંધા માટે નુકસાન છે, ખર્ચ છે, એટલે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે.
તો અહીંયા હું લખી દઉં છું ઘસારો કરીને. ઓકે, ચલો તમારે હેડિંગ મારી દેવાની. અને અહીંયા ટોટલી બે ઘસારા છે, એક તો મશીનરીનું અને એક ફર્નિચરનું. તો મિત્રો મશીનરીનો જે ઘસારો હતો એ 3000 હતો, કે તો અહીંયા 3000 લખો. અને ફર્નિચરનું જે હતું એ 1000 હતું, એટલે તમે 1000 બી લખી દો. ડન. તો આ 4000 તમારા થઈ ગયા. ડન. તો આ રીતે લખાશે. હવે મિત્રો આના પછી બીજો હવાલો બી આપણે સોલ્વ કરવાનો છે. જો વાંચો, કે છે દેવાદારમાંથી 500 ગાલખાદ માંડી વાળો. હવે ગાલખાદ માંડી વાળવાની હોય તો મિત્રો ગાલખાદ તો માઇનસ થાય. તો આ તમારા દેવાદાર છે, આને તમે ગાલખાદ કરીને માઇનસ કરી દો. કરશો મિત્રો? આ ગાલખાદ તમારા હવાલાની છે અને રૂપિયા 500 માઇનસ કરવાના છે. 500 માઇનસ કરશો તો 39,500 રૂપિયા તમને અહીંયા મળશે. ઓકે, આની બીજી એન્ટ્રી આના કોષ્ટકમાં આવે કે નહીં? ચલો, ગાલખાદ હવાલા તો આ 500 તમે અહીંયા લખશો. ચલો સમજાય છે? આ 500 તમે અહીંયા લખી દીધો. હવે જો મિત્રો આ કોઈ એન્ટ્રી આવી નહીં તો આને ડેશ કરી દો. 1200 ને 1500 નો સરવાળો તમે ડાયરેક્ટ અહીંયા લખી શકો છો 1700. તો મેં અહીંયા લખી દીધું. થઈ જશે આ બી. ચલો આના પછી મિત્રો, આના પછી તમારે ત્રીજી એન્ટ્રી હું તમને શીખવાડવાનો છું કે બ્રહ્મા અને વિષ્ણુને તમારે પગાર આપવાનો છે. કેટલો પગાર? 5000 અને 4000. સમજો હવે ધ્યાનથી. મિત્રો તમે ભાગીદારને જે બી તમે પગાર આપો ને મિત્રો, એમના માટે આવક બને કે નહીં? અને આવકની એન્ટ્રી તમને ખબર હશે જમા આવે. તો એક એન્ટ્રી તો એમના ખાતામાં જમા આવશે કે નહીં? તો તમે અહીંયા પગાર લખશો. ચલો, બ્રહ્માનો જે પગાર છે એ 5000 છે અને વિષ્ણુનો જે પગાર છે ખરેખર એ 4000 છે. તો તમે આ રીતે લખી દીધું છે. હવે સમજો મિત્રો, એક એન્ટ્રી જો અહીંયા આવે ને કોઈ બી દિવસ, તો બીજી એન્ટ્રી એની ક્રોસમાં જ આવે. અહીંયા સમજો. જો આ વાત ભૂલતા નહીં, ક્યાંક લખી દેજો. હંમેશા મૂડી ખાતા અને ફાળવણીની ક્રોસ એન્ટ્રી હોય છે. ક્રોસ. જો પગારની એક એન્ટ્રી અહીંયા આવી હવાલાની, તો બીજી એન્ટ્રી અહીંયા આવશે. તો અહીંયા તમે લખો પગાર. લખશો આ રીતે. ચલો, આ પગારમાં કોનો એટલે પગાર છે? તો કે બ્રહ્મા અને વિષ્ણુ. બ્રહ્માનો પગાર 5000 છે લખો, અને વિષ્ણુનો પગાર 4000 છે એ બી લખો. ટોટલ પગાર થઈ ગયા છે 9000. તો તમે આ રીતે આને લખી શકો. થઈ જશે કે નહીં? ચલો ડન. હવે મિત્રો ચોથો હવાલો તમે જોજો. ચોથા હવાલામાં મને કહે છે 500 કમિશન મળવાની બાકી છે. હવે સમજો મિત્રો, કોઈ પણ વસ્તુ મળવાની બાકી હોય ને, એ મેં તમને લાસ્ટ દાખલામાં સમજાવેલું છે. એટલે આના પહેલા વાળો રામ અને શ્યામ. મળવાની બાકી હોય કાં તો ચૂકવવાની બાકી હોય, એ હંમેશા પ્લસ થાય. શું થાય? પ્લસ. આટલું યાદ રાખવાનું, બરોબર? કેમ કે કોઈ પણ વસ્તુ મળવાની બાકી છે એનો મતલબ શું? કે એ આપણને આગળ જઈને મળશે એટલે એમાં વધારો થશે ને? તો આવો કમિશન મળવાનું બાકી એટલે અહીંયા પ્લસ કરો. ચલો ઓકે, તો તમે આ રીતે લખો કમિશન મળવાનું બાકી. ચલો, કેટલું કમિશન મળવાનું બાકી હતું? કે 500 રૂપિયા. તો આના અંદર પ્લસ કરી દો. તમે આ પ્લસ કરશો તો 3000 થઈ ગયા કે નહીં? મિત્રો આ તો એક એન્ટ્રી થઈ. આની બીજી એન્ટ્રી ક્યાં આવશે? તો જો આ જમામાં તમે પ્લસ કર્યું કે નહીં? તો મિત્રો વિરુદ્ધ એન્ટ્રી આવે. વિરુદ્ધ. તો વિરુદ્ધ કોને કહેવાય? ઉધાર. તો ઉધાર ખરેખર આને કહેવાય કે નહીં? તો અહીંયા તમે લખો મળવાનું બાકી કમિશન. ડન. તો મિત્રો આ કમિશન થઈ ગયું. અહીંયા 500 રૂપિયા જે મળવાના બાકી હતા એ તમે અહીંયા કમ્પ્લીટલી લખી દીધા છે. ઓકે, આના પછી તમારે જોવાનું છે કયો? ખબર? હવાલો નંબર 5મો. પગારના 3000 ચૂકવવાના બાકી છે. મિત્રો પગાર ચૂકવવાનો બાકી હોય, યાદ રાખજો, કોઈ પણ વસ્તુ ચૂકવવાની બાકી હોય એ બી પ્લસ જ થાય. બરોબર? મળવાનું બાકી બી પ્લસ થશે અને ચૂકવવાનું બાકી બી મિત્રો પ્લસ જ થશે. ઓકે, તો તમે જોઈ શકો છો કે ચૂકવવાનું બાકી એટલે મારે એ બી પ્લસ કરવાનું. અહીંયા હું પ્લસ કરી દઉં છું. પ્લસ ચૂકવવાનું બાકી થઈ જશે. મિત્રો પગાર ચૂકવવાનો જે બાકી છે 3000 છે, એટલે મેં અહીંયા 3000 પ્લસ કરી દીધા છે. તો આનો તમે પ્લસ કરશો તો 10,500 રૂપિયા થશે. થઈ જશે કે નહીં? ઓકે, હવે કોઈ પણ વસ્તુ ચૂકવવાની બાકી હોય એ દેવું બને. પણ જો કદાચ તમને આવું ખ્યાલ નથી આવતો તો તમે જુઓ છો. આ મેં શું કર્યું? પ્લસ. ક્યાં પ્લસ કર્યું? ઉધાર. તો મિત્રો પ્લસ કરો તો વિરુદ્ધ એન્ટ્રી આવે. કેવી એન્ટ્રી આવે? વિરુદ્ધ. તો વિરુદ્ધને જમા કહેવાય. ઉધારનું વિરુદ્ધ શું થાય? જમા. તો ખરેખર જમા મૂડી દેવાને કહેવાય કે નહીં? તો અહીંયા તમે લખી દો ચૂકવવાનું બાકી પગાર. ડન મિત્રો. આ પગાર 3000 છે, તમે અહીંયા 3000 લખી દીધા. ઓકે, મેં બધી એન્ટ્રી આપી દીધી છે. ડન. આપણો દાખલામાં જે એન્ટ્રી હવાલા હતા અહીંયા પૂરા થઈ ગયા છે. હવે સમજો, આના પછી મિત્રો મારે ખાતા બંધ કરવાના. તો ખાતા બંધ કરવા હોય તો કોઈ પણ એક બાજુનો સરવાળો મિત્રો હંમેશા વધારે છે. તમે જુઓ અહીંયા જમા બાજુનો સરવાળો વધારે છે. ઓકે, તમે કહેશો કે તને કઈ રીતે ખબર? તો જુઓ, આ 97,250 છે. આના સાપેક્ષમાં અહીંયા કોઈ છે જ નહીં એટલો કે આનાથી કોઈક વધારે હોય. જો ડન. તો આપણે માનીને ચાલીશું કે આ બાકી ખરેખર વધારે છે. ડન. તો ચલો કરો સરવાળો.
97,250, 400 અને આ 3,000. મિત્રો આ જે જવાબ આવે છે ને એ તમારે બંને બાજુ લખવાના. જોજો અહીંયા, આ તમારે બંને બાજુ અહીંયા લખી દેવાના. કેટલા આયા? તો કે 100,650 લખશો આ રીતે, અને એ બી તમે લખો 100,650. ઓકે. હવે મિત્રો આના અંદરથી તમારે ઉપરની બધી વસ્તુ બાદ કરવાની, બધી એટલે બધી. તો તમે જુઓ, પહેલા મિત્રો 6,000 છે, તો હું 6,000 માઇનસ કરી દઉં છું. ઓકે. એના પછી મિત્રો 350 છે, તો હું 350 માઇનસ કરી દઉં છું. ઓકે. પછી 1200 માઇનસ કરી દઉં, પછી 10,500, પછી 1,700 છે, તો હું 1,700 માઇનસ કરી દઉં છું. ઓકે. પછી 5,900 છે, એને બી માઇનસ કરી દઉં. પછી માઇનસ 2250, પછી માઇનસ 4,000. ઓકે. તો તમે જો આ મારો જવાબ આવે છે 68,750. આ બધું મેં બાદ કરી દીધું છે મિત્રો, સમજાય છે? આના અંદરથી આ બધું બાદ કરી દેવાનું. ડન. તો અહીંયા જે મને જવાબ મળે છે એ 68,750 છે. ઓકે. હવે મિત્રો જ્યારે બી જમા બાકી વધારો હોય, જમા બાકી, તો તમને અહીંયા નફો મળે. શું મળે? નફો. પણ યાદ કરો, નફા નુકસાન ખાતામાં જે નફો મળે ને એ ચોખ્ખો હોય. કેવો હોય? ચોખ્ખો. તો અહીંયા લખો ચોખ્ખો નફો. ડન. આવડશે આ બી? મિત્રો આ તમને ઉધાર મળ્યું કે નહીં, તો આને આગળ તમારે જમા લઈ જવાનું. જમા આને કહેવાય. ડન. અહીંયા લખો ચોખ્ખો નફો. આવડશે? ચલો, અહીંયા જે ચોખ્ખો નફો છે તમારો 68,750 છે. હવે મિત્રો આમાં બી આ જ કરો કે ઉધાર બાકી વધારે કે જમા. તો કે સર અહીં તો જો આપણને જોઈને જ ખબર પડે કે જમા બાકી વધારે છે, તો આ બંને બાજુ લખો 68,750. અહીં બી લખો 68,750. ઓકે. હવે આના અંદરથી મિત્રો તમે 9,000 માઇનસ કરી દો, તો તમારો જવાબ આવે છે 59,750. ડન. જો હવે મિત્રો આનું નામ તમે જો ફાળવણી જે છે, ફાળવણી એટલે અહીંયા નફો વેચાશે. ફાળવણીનો મતલબ શું? કે નફો ફાળવી દેવાનો. તો બે ભાગીદારો કયા હતા? તો તમે જો એક ભાગીદાર છે બ્રહ્મા અને એક ભાગીદાર છે વિષ્ણુ. મિત્રો જમા બાકી વધારે છે એટલે અહીંયા તમને વેચણી પાત્ર નફો મળશે કે નહીં? હવે સર આ નફો વેચવાનું કેમનું? આ નફો વેચવાનું કેમનું? તો અહીં ધ્યાન આપો. મિત્રો દાખલાની સ્ટાર્ટિંગમાં તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. જો આપેલું છે 3:2, તો આ 3:2 ના પ્રમાણમાં વેચવાનું. હવે અમુક વિદ્યાર્થીઓનો મનમાં ક્વેશ્ચન હશે કે સર જો આ ના આપેલું હોય તો? જો ના આપેલું હોય તો સરખા પ્રમાણમાં વેચી દેવાનું. સમજો છો? 1:1 ના અંદર. બટ હાલ આપેલું છે તો તમે 3:2 માં વેચો. ઓકે. તો આવો મિત્રો અહીંયા 3:2 તમે લખો. થઈ ગયું? તો 3 ને 2 કેટલા થશે? તો કે 5. તો આ રીતે તમે આ લખી દો. ચલો હવે આપણે આને વેચી દઈએ. મિત્રો કઈ રીતે વેચવાનું આ બી જોજો. પહેલા તમે આ નફો લખી દો, પછી અહીંયા તમે ×3 ભાગ્યા 5 કરો છો. તો ×3 કરો અને ભાગ્યા 5, તો તમને આનો જવાબ મળી ગયો છે 35,850 રૂપિયા. ડન. હવે તમે આના અંદરથી આને બાદ કરો તો વધેલું વિષ્ણુનું હશે, તો એ બી હું કરી દઉં. ચલો 59,750. ડન. તો આ જે મને મળ્યા છે એ 23,900 ખરેખર વિષ્ણુના છે. સમજો છો મારી વાતને? આ રીતે આ થશે. હવે તમે મને કહો આ ઉધાર છે મિત્રો, તો આ લાઈનથી નીચે જમા જશે કે નહીં? તો અહીંયા લખો વેચણી પાત્ર નફો. ડન. તો આ 35,850 તમે અહીંયા લખી દો અને અહીંયા 23,900 લખી દો. થઈ ગયું? હવે મૂડી ખાતાને મિત્રો હંમેશા જમા બાકી વધારો હોય. આ તમારે યાદ રાખવાનું છે. મૂડી ખાતામાં હંમેશા જમા બાકી વધારે હશે. તો હું ડાયરેક્ટ સરવાળો કરી લઉં છું. આવો ચલો, બ્રહ્માનો તમે જો અહીંયા 55,000 છે, પછી 5,000 છે અને 35,850 છે, એટલે મેં અહીંયા પ્લસ કર્યા. તો તમે જો આ જવાબ આવે છે 95,850 આવે છે. તો અહીંયા તમે ડાયરેક્ટ લખો. અહીંયા હું લખું છું 95,000. ઓકે મિત્રો, 95,850 થઈ ગયું. આને તમે અહીંયા મૂકી દો તો 95,850. ડન. હવે ઉપરનું જે બી છે એને બાદ કરો છો. તો આમાંથી તમે 5,000 ડાયરેક્ટ બાદ કરો તો મિત્રો આટલા આવે. બરોબર. તો અહીંયા લખો 90,850. હવે અહીંયા લખવું છું તો મિત્રો અહીંયા બા આ લાવ્યા હતા ને, તો અહીંયા તમારે બા લઈ ગયા લખવાનું. શું લખવાનું? બા લઈ ગયા. ડન. ચલો આ બી થઈ ગયું. હવે વિષ્ણુનો તમે જો વિષ્ણુ, તો વિષ્ણુનો સરવાળો કરો. ચલો વિષ્ણુનો સરવાળો 45,000, પછી 4,000 અને પછી 23,900. ડન. તો આ 72,900 આવ્યા કે નહીં? તો અહીંયા તમે લખો 72,900. થઈ ગયું? આ 72,900 ને તમે અહીંયા લખો અને ઉપરનું તમે 5,000 માઇનસ કરી દો છો. તો 5,000 માઇનસ કરશો તો 67,900 આવ્યા. તમે અહીંયા લખી દો 67,900. ડન. હવે મિત્રો આ તમારી આખરની મૂડી બની ગઈ છે. જો આ જોવાય છે તમને? આને તમારે ડાયરેક્ટ અહીંયા લઈ જવાનું. તો અહીંયા લખો મૂડી ખાતા. લખશો? ચલો આ જે મૂડી ખાતા છે એ મૂડી ખાતા એક બ્રહ્માના છે અને એક વિષ્ણુના છે. તમે લખશો આ રીતે. ચલો બ્રહ્માનું છે અને વિષ્ણુનું. તો 90,850
અને આ 67,900 છે. તમારે આ બંનેનો સરવાળો કરી દેવાનો એટલે તમને ટોટલ મૂડી મળી જાય. તો 90,850. તો આ મારે જવાબ આવે છે 1,58 અને 750 થઈ જશે આ રીતે. તો આ મારું ટોટલ થઈ ગયું છે. હવે મિત્રો તમને યાદ હોવું જોઈએ કે પાક્કા સરવૈયામાં તમારે આ બંને બાજુ સરખી આવી જોઈએ કે નહીં. તો હું પહેલાં આ બાજુનો સરવાળો કરી લઉં છું. જો આવો 1,58,750. પછી મિત્રો આ 3,000 છે, મેં અહીંયા 3,000 લખી લીધા છે. ઓકે, પછી 52,250, પછી 25,000 અને મિત્રો 5,000. જો તો 2,44,000 મને અહીંયા મળી ગયા છે. ઓકે, ચલો તો આ 2,44 તમે અહીંયા લખી દો. હવે મિત્રો આ બાજુનો સરવાળો બી એટલો જ થાય છે એટલે હું ડાયરેક્ટ અહીંયા લખી દઉં છું 2,44,000. ડન. તો આ બંને બાજુનો સરવાળો એન્ડ ઓફ તમારો સરખો આવવો જોઈએ. ઓકે, તો મિત્રો જોઈ શકો છો દાખલો પૂરો થઈ ગયો છે. ભલે વિડીયો થોડો લાંબો થાય છે બટ તમે જો આને શીખશો તો તમને કમ્પ્લીટલી આ દાખલો આવડી જશે. ઓકે, તો આ જો મેં અહીંયા ખાતું બંધ કરીને બરોબર અહીંયા આપણે નફો લાયા, પછી આગળ આ નફો ગયો, પછી અહીંથી આપણને જે હતી એ મૂડી મળી છે, મૂડીને આપણે અહીંયા મૂકી છે, પછી આ બંને બાજુનો સરવાળો મિત્રો સરખો આવી ગયો છે. ડન. તો આપણું કામ હતું બરોબર. અને મેં તમને હવાલાની જે ટ્રીક હતી એ બી મેં આપી છે. તમે આ ચોપડાના અંદર કમ્પ્લીટલી લખી લેજો તો તમને ફાયદો થશે. ઓકે, જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બને તો વિડીયોને વધારેમાં વધારે શેર કરો. ઓકે, ચલો મિત્રો મળીએ કોઈક નવા વિડીયોમાં. થેન્ક યુ.